આપણે અત્યાર સુધીમાં પૂર્ણ હરીફાઈ વિશેની ચર્ચામાં કેટલીક બાબતોનો અભ્યાસ કર્યો અને એમાં પૂર્ણ હરીફાઈ એટલે શું, પૂર્ણ હરીફાઈના લક્ષણો અને પૂર્ણ હરીફાઈમાં પેઢીની સમતુલા, ત્યાં આવીને આપણી ચર્ચા અટકી હતી. અલબત્ત આ જે અભ્યાસક્રમ છે એમાં જે પહેલો યુનિટ છે એ પહેલા યુનિટની અંદર તમારે આટલો અભ્યાસ રહેલો છે. ખાસ તો અભ્યાસ વિશેની તમને માહિતી થોડીક મારે આપવાની બાકી રહી ગઈ હતી. એ શું અભ્યાસ છે તમારો આખો એ આ પેપરની અંદર, એ આ જે છે એ એકમલક્ષી અર્થશાસ્ત્ર છે અને એકમલક્ષી અર્થશાસ્ત્રની અંદર તમારો જે અભ્યાસ છે, અભ્યાસ બહુ તમને આખી વાત કરવાની જે બાકી રહી ગઈ હતી અભ્યાસની વાત શરૂઆતમાં આપણે સહેજ 2-5 મિનિટ કરી લઈએ. એમાં તમારે ટોટલી 5 યુનિટ ભણવાના છે અને 5 યુનિટ ભણવાના છે. એમાં પહેલો યુનિટ છે પૂર્ણ હરીફાઈ વિશેનો. એમાં પૂર્ણ હરીફાઈનો ખ્યાલ, પૂર્ણ હરીફાઈનો અર્થ, પૂર્ણ હરીફાઈના લક્ષણો, શુદ્ધ હરીફાઈ અને પૂર્ણ હરીફાઈ એના બંનેના ખ્યાલો, શુદ્ધ હરીફાઈ કોને કહેવાય, પૂર્ણ હરીફાઈ કોને કહેવાય, એ બંનેના ખ્યાલોનું એક નાની સરખી વાત છે. પછી સમતુલાની શરતો, સમતુલાની શરતો એટલે કે પેઢીની સમતુલાની શરતો છે. અને આની અંદર આપણે અભ્યાસમાં એવું પણ સમાવી લીધું હતું કે ભાઈ પેઢીના અભ્યાસ કરતાં બજાર શું છે ને બજારના પ્રકારો કયા કયા ને એના વિશેની થોડીક વાત કરી હતી. પણ અભ્યાસમાં તમારે શુદ્ધ હરીફાઈ અને પૂર્ણ હરીફાઈ એની સાથે સમતુલાની સામાન્ય શરતોની વાત છે. પછી પહેલાં જ યુનિટની અંદર છે પૂર્ણ હરીફાઈમાં પેઢી અને ઉદ્યોગની ટૂંકા ગાળાની અને લાંબા ગાળાની સમતુલા. જ્યાં આપણે આવીને અટક્યા છીએ પેઢીની સમતુલા વિશેની આપણી ચર્ચા ચાલે છે. ટૂંકા ગાળામાં પેઢીની સમતુલા કેવી રીતે મળે તે આટલું આપણે પહેલાં યુનિટમાં ભણવાનું છે. બીજો યુનિટ જે છે એ ઇજારા વિશેનું છે. ચર્ચામાં જ આપણે ક્યારેક એવું કહ્યું હતું કે ભાઈ હરીફાઈની કક્ષા પ્રમાણે 2 ભાગ પાડવામાં આવ્યા છે. કયા 2 ભાગ છે? તો એક છે પૂર્ણ હરીફાઈ એક છેડે છે અને બીજા છેડે ઇજારો છે. આવી આપણે ચર્ચા કરી હતી. એટલે બીજા યુનિટની અંદર આપણે ઇજારા વિશે ભણવાનું છે. એમાં ઇજારાનો ખ્યાલ, ઇજારાનો અર્થ, ઇજારાના પ્રકારો, ઇજારાના લક્ષણો, ઇજારામાં વધતા જતા ખર્ચમાં અને ઘટતા જતા ખર્ચમાં પેઢી કેવી રીતે સમતુલા પ્રાપ્ત કરે છે એનો પણ અભ્યાસ છે. ઇજારાની અસરો અને એ અસરોમાં ઇજારાની આર્થિક અસરોનો અભ્યાસ સમાયેલો છે. એટલે ઇજારાના લાભાલાભ, ઇજારાથી શું લાભ છે, ઇજારાથી શું ગેરલાભ છે, એના વિશેની અભ્યાસ સમાયેલો છે. અને એ જ યુનિટની અંદર કિંમત ભેદભાવનો અર્થ, કિંમત ભેદભાવ ક્યારે શક્ય બને, કિંમત ભેદભાવના કેટલા પ્રકારો છે અને કિંમત ભેદભાવ ક્યારે નફાકારક બને, આટલો અભ્યાસ આપણે બીજા યુનિટમાં રહેલો છે. ત્રીજા યુનિટની અંદર દ્વિહસ્તક ઇજારો અને અલ્પહસ્તક ઇજારો એનો અભ્યાસ છે. આપણે શરૂઆતમાં હરીફાઈની કક્ષા વિશેની વાત કરી હતી ત્યારે એવી વાત કરી હતી કે બજારના હરીફાઈની કક્ષાને આધારે જુદા જુદા પ્રકારો પાડવામાં આવ્યા છે. હરીફાઈની કક્ષાને આધારે બજારના જુદા જુદા પ્રકારો પાડવામાં આવ્યા છે. એમાં પૂર્ણ હરીફાઈવાળું બજાર, ઇજારાવાળું બજાર, દ્વિહસ્તક ઇજારાવાળું બજાર, અલ્પહસ્તક ઇજારાવાળું બજાર, એવો અભ્યાસ આપણે કરવાનો રહેશે. હરીફાઈની કક્ષાને આધારે એવું આપણે ભણ્યા હતા. એટલે ત્રીજું યુનિટ છે એ દ્વિહસ્તક ઇજારો અને અલ્પહસ્તક ઇજારા વિશેનું છે. એમાં પહેલાં એનો ખ્યાલ શું છે, એનો અર્થ શું છે, એની વ્યાખ્યા, ત્યાર પછી એ દ્વિહસ્તક ઇજારો અને અલ્પહસ્તક ઇજારાના શું લક્ષણો હોઈ શકે, માર્શલ અને એજવર્થે એનું શું મોડલ આપ્યું છે તે, અલ્પહસ્તક ઇજારાના કયા પ્રકારો છે, અલ્પહસ્તક ઇજારામાં કિંમત કેવી રીતે નિર્ધારણ પામે છે, અને સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ બાબત છે એ છે ખાંચાવાળી માંગ રેખા અને ભાવ નેતૃત્વ અને સંપૂર્ણ જોડાણ, એવા 2 નાના મુદ્દાઓ ભણવાના છે. પણ એમાં સૌથી વધારે મહત્ત્વની બાબત ખાંચાવાળી માંગ રેખા વિશેની છે. એમ આ ત્રીજું યુનિટ પૂરું થાય છે. ચોથું યુનિટ છે ઇજારાયુક્ત હરીફાઈ.
અને એ ચોથા યુનિટની અંદર ઇજરાયુક્ત હરીફાઈમાંનો ખ્યાલ, અર્થ, લક્ષણો, સમતુલા, વેચાણ ખર્ચનો અર્થ, વેચાણ ખર્ચ અને ઉત્પાદન ખર્ચ વચ્ચેનો તફાવત, વેચાણ ખર્ચની માંગ રેખા પરની અસરો, આવો એક આખું ચોથો યુનિટ આપણે અભ્યાસમાં છે. અને પાંચમો યુનિટ સમ ઉત્પાદન રેખાનો છે. એ સેલ્ફ સ્ટડી છે. તમારે એના વિશેનો અભ્યાસ જાતે કરવાનો છે, પણ આપણે ચર્ચા કરીશું, પછી તમે એનો જાતે અભ્યાસ કરજો. સમ ઉત્પાદન રેખાનો ખ્યાલ અને અર્થ, સમ ઉત્પાદન રેખાના લક્ષણો અને ઉત્પાદનની સમતુલા, એવું સેલ્ફ સ્ટડીમાં છેલ્લું પાંચમું યુનિટ તમારા અભ્યાસક્રમમાં રહેલું છે. મને વચ્ચે વિચાર આવ્યો કે અભ્યાસની સહેજ વાત કરી દઉં તો એમના મગજમાં ખ્યાલ રહે કે જે આપણી ચર્ચા ચાલે છે એ ચર્ચા કયા અનુસંધાને ચાલે છે. અને એટલા માટે મેં આજે બહુ ઝડપથી આખા અભ્યાસક્રમની ચર્ચા કરી છે. જેટલું અભ્યાસમાં આગળ વધી શકાશે એટલું વધવા માટેનો પ્રયત્ન કરીશું. અત્યારે આપણે પૂર્ણ હરીફાઈના પહેલા યુનિટમાં અભ્યાસ કરીએ છીએ. અને પૂર્ણ હરીફાઈના પહેલા અભ્યાસમાં આપણે પૂર્ણ હરીફાઈના ખ્યાલ વિશેનો અભ્યાસ કર્યો. પૂર્ણ હરીફાઈનો અર્થ આપણે સમજવાની કોશિશ કરી. શુદ્ધ હરીફાઈ અને પૂર્ણ હરીફાઈમાં રહેલી જે તાત્વિક તફાવત છે, એ તાત્વિક તફાવતમાં શુદ્ધ હરીફાઈ એ શ્રીમતી ચેમ્બરલિન અને એમણે આપેલી વાત છે એ શુદ્ધ હરીફાઈના ખ્યાલની. અને એ શુદ્ધ હરીફાઈમાં એક તાત્વિક તફાવત એ છે કે એમાં ઇજારાનો અભાવ છે. શુદ્ધ હરીફાઈનો ખ્યાલ આમ તો પૂર્ણ હરીફાઈના ખ્યાલમાં સમાવેશ થઈ જ જાય છે, કારણ કે પૂર્ણ હરીફાઈનો ખ્યાલ છે વ્યાપક છે. શુદ્ધ હરીફાઈમાં એ શરૂઆતની 3 જ શરતોનો સમાવેશ થાય છે, જ્યારે પૂર્ણ હરીફાઈની અંદર 5 શરતોનો સમાવેશ થાય છે. એટલે બહુ સ્વાભાવિક છે કે શુદ્ધ હરીફાઈનો ખ્યાલ એ પૂર્ણ હરીફાઈના ખ્યાલમાં સમાવેશ થઈ જ જાય છે. એના વિશેની વાત આપણે કરી હતી. છેલ્લે જે અટક્યા હતા, જે ચર્ચા ચાલતી હતી, એ પૂર્ણ હરીફાઈમાં પેઢીની સમતુલા વિશેની ચર્ચા ચાલતી હતી. પેઢી કોને કહેવાય એના વિશેની ચર્ચા કરી હતી, ઉદ્યોગ કોને કહેવાય એના વિશેની ચર્ચા કરી હતી, અને એ પેઢી ક્યારે સમતુલામાં આવે છે એના વિશેની ચર્ચા કરી હતી. અભ્યાસમાં જે બાબતો છે એ તમે વાંચીને પણ સમજી શકશો, પણ જે હકીકત છે એ હકીકત એ છે કે ક્યારેય કોઈ પેઢી પોતાનો સીમાંત આવક કે સીમાંત ખર્ચ કાઢતી હોતી નથી. એ સરેરાશ ખર્ચ અને સરેરાશ આવકને આધારે પોતાના નફાનું ધોરણ નક્કી કરતી હોય છે. પેઢી 3 પ્રકારની પરિસ્થિતિનો સામનો કરી શકતી હોય છે. એક તો કાં તો પેઢી સામાન્ય સમતુલામાં હોય છે, કાં તો પેઢી અસાધારણ નફો પ્રાપ્ત કરતી હોય છે, કાં તો પેઢી ખોટ કરતી હોય છે. આપણે જે અભ્યાસ કર્યો એમાં ટૂંકા ગાળામાં પેઢીના અસામાન્ય નફાની થોડીક ચર્ચા કરી હતી કે પેઢી અસામાન્ય નફો પ્રાપ્ત કરી શકે છે. પણ અસામાન્ય નફો પ્રાપ્ત કરતી હોય ત્યારે આપણે અભ્યાસમાં એવું સમજવાની કોશિશ કરી હતી, જો તમને યાદ હોય તો, કે કોઈપણ પેઢી જે છે એ પેઢી સીમાંત આવક અને સીમાંત ખર્ચ સરખા થાય ત્યારે સમતુલામાં છે. પણ આ શરત એ એક જ શરતથી પેઢી સમતુલામાં આવતી નથી. આ અનિવાર્ય શરત છે, પણ પર્યાપ્ત શરત નથી. પર્યાપ્ત શરત માટે એમ કહેવામાં આવ્યું છે કે સીમાંત ખર્ચ વધતું હોવું જોઈએ, એવી વાત કરવામાં આવી છે. સીમાંત ખર્ચ વધતું હોવું જોઈએ. જો સીમાંત ખર્ચ વધતું હોવું હોય તો જ તમે એ પેઢી સમતુલામાં છે એમ કહી શકાય. આટલી આપણે વાત શરૂઆતમાં કરી હતી. પેઢી કાં તો અસામાન્ય નફો પ્રાપ્ત કરતી હોય, કાં તો પેઢી સામાન્ય નફો પ્રાપ્ત કરતી હોય, કાં તો પેઢી ખોટ કરતી હોય. ખોટ કરતી હોય તો શું પરિસ્થિતિ હોય એનો આપણે અભ્યાસ કર્યો હતો. 2 વસ્તુ સમજવાની કોશિશ કરી હતી કે અસામાન્ય નફો પ્રાપ્ત કરતી હોય પેઢી ત્યારે એ કેવી પરિસ્થિતિમાં હોય. એ પેઢીનો જે અસામાન્ય નફો છે એ અસામાન્ય નફામાં પેઢીના સીમાંત ખર્ચ કરતાં સીમાંત આવકનું પ્રમાણ વધારે હોય. સરેરાશ ખર્ચ કરતાં સરેરાશ આવકનું પ્રમાણ વધારે હોય. અસામાન્ય નફામાં પેઢીની શરૂઆતમાં સીમાંત ખર્ચની રેખા છે એ ઘટતી જતી હોય છે. એ ન્યૂનતમ બને છે, પછી સીમાંત ખર્ચ વધતું જાય છે. એની ન્યૂનતમ પરિસ્થિતિ આવ્યા પછી સીમાંત ખર્ચ વધતું જાય છે. અસામાન્ય નફામાં આપણે આ સમજવાની કોશિશ કરી હતી.
સામાન્ય રીતે ખોટની પરિસ્થિતિનો અભ્યાસ ક્યારે અને ખોટી પરિસ્થિતિ પેઢીની હોય તો શું? તો બે વસ્તુ હતી કે પેઢી કોઈ પણ ચીજવસ્તુનું ઉત્પાદન કરે ત્યારે એના આયોજનમાં બે બાબતો હોય. એક તો એ એની પાસેના રહેલા સ્થિર સાધનોમાં ફેરફાર કરીને એ સ્થાપિત ઉત્પાદન શક્તિનો પૂર્ણ ઉપયોગ કરવા માટેનો પ્રયત્ન કરે. પેઢી આ જ્યારે પ્રયત્ન કરતી હોય ત્યારે અને ખોટમાં હોય ત્યારે એ સ્થિતિમાં પેઢી પાસે ઓછામાં ઓછું એના અસ્થિર સાધનોનું ખર્ચ નીકળી શકે એટલી આવક પ્રાપ્ત થવી જોઈએ. જો પેઢી એના અસ્થિર સાધનોનું ખર્ચ પણ કાઢી શકે એટલી સ્થિતિમાં ન હોય અને ખોટ કરતી હોય તો પેઢીએ એ ઉદ્યોગ ત્યજી દેવો જોઈએ. પણ ક્યારેક એવું પણ બને છે કે મોટે ભાગે પેઢી ખોટ કરતી હોય છતાં એ ઉદ્યોગમાં ટકી રહે છે. એને એવી આશા હોય છે, અપેક્ષા હોય છે કે સમયને લાભે ગાળે પેઢી નફો પ્રાપ્ત કરશે અને સમયને લાભે ગાળે પેઢી નફો પ્રાપ્ત કરશે એમ માનીને પેઢી એ ઉદ્યોગમાં ટકી રહે છે. પણ જો સમયને લાભે ગાળે પણ પેઢી એ એના અસ્થિર સાધનોના ખર્ચ જેટલી પણ આવક પ્રાપ્ત કરી શકે નહીં, મતલબ કે એના ખર્ચ અને આવકના પ્રમાણમાં ફેરફાર કરી શકે નહીં, તો એ પેઢી એ ઉદ્યોગ ત્યજી દેશે. અને પૂર્ણ હરીફાઈવાળા આ આદર્શ બજારની જ્યારે આપણે વાત કરી અને એના લક્ષણોનો અભ્યાસ કર્યો ત્યારે આપણે એવું સમજવાની કોશિશ કરી હતી એના લક્ષણોની અંદર કે પેઢી મુક્ત રીતે પ્રવેશ કરી શકે છે, મુક્ત રીતે આવન જાવન કરી શકે છે, એને કોઈ અંતરાય નથી, એને કોઈ બંધનો નથી, પેઢીને અંદર કોઈ ઉદ્યોગમાં દાખલ પણ થઈ શકે છે અને પેઢી ન ફાવે તો એ ઉદ્યોગ છોડી પણ શકે છે. સામાન્ય રીતે આપણે જે વસ્તુનો અભ્યાસ કરતા હતા એ સામાન્ય નફો મેળવતી પેઢીની સમતુલાની વાત હતી અને એ સામાન્ય નફો મેળવતી પેઢીની સમતુલાની આકૃતિ મેં બોર્ડ પર દોરી છે. સામાન્ય રીતે જ્યારે એવરેજ કોસ્ટ છે, સરેરાશ ખર્ચ છે, એ સરેરાશ ખર્ચ એ આમ આ પ્રકારની રેખા દોરાયેલી છે. સરેરાશ ખર્ચની એ સરેરાશ ખર્ચ શરૂઆતમાં ઘટે છે, પછી ન્યૂનતમ થાય છે, પછી સરેરાશ ખર્ચમાં વધારો થાય છે. એટલા માટે એની આ પ્રકારની સરેરાશ ખર્ચની રેખા પ્રાપ્ત થાય છે. પછી પેઢીની સીમાંત ખર્ચની રેખા છે એ આ પ્રકારની આમ મોટી ઉંમરના દાદા લાકડી પકડે છે એ પ્રકારની લાકડીના જેવી એના હાથાના જેવી આમ થઈને વધતી હોય છે. અહીંયા સરેરાશ ખર્ચમાં સામાન્ય નફાનો સમાવેશ થઈ જાય છે અને પેઢીની કિંમત કે પેઢીની માંગ રેખા એ જ્યારે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હોય અને સરેરાશ ખર્ચની રેખા એના ન્યૂનતમ બિંદુએ સ્પર્શતી હોય ત્યારે પેઢી સામાન્ય નફો મેળવે છે એમ કહી શકાય. શરૂઆતમાં સરેરાશ ખર્ચ ઝડપથી ઘટે છે, ન્યૂનતમ બને છે, પછી સરેરાશ ખર્ચ વધતું જતું હોય છે. અત્યાર સુધીના અભ્યાસમાં આપણે જે પેઢીની સમતુલામાં જે વાત કરી એમાં પેઢી ટૂંકા અને લાંબા ગાળામાં સમતુલા પ્રાપ્ત કરે છે, પણ એ સમતુલા પ્રાપ્ત કરતી વેળાએ એની 3 પ્રકારની પરિસ્થિતિ હોઈ શકે. કાં તો પેઢી અસામાન્ય નફો પ્રાપ્ત કરતી હોય, કાં તો પેઢી ખોટ કરતી હોય, કાં તો પેઢી સામાન્ય નફો પ્રાપ્ત કરતી હોય. પેઢીની સમતુલા માટેની સીમાંત આવક અને સીમાંત ખર્ચ સરખા થઈ રહે છે એ એક આવશ્યક શરત છે, પણ પેઢીની સમતુલા પ્રાપ્ત કરવા માટેની એ પૂરતી શરત નથી. પેઢીની સમતુલા પ્રાપ્ત કરવા માટેની પૂરતી શરત એ બીજી શરતનું પણ જ્યારે પાલન થતું હોય ત્યારે જ પેઢી સમતુલામાં છે એમ કહેવાય. મતલબ કે જ્યારે પેઢીની સામાન્ય સમતુલાની વાત કરીએ છીએ અને સામાન્ય સમતુલામાં પેઢીનો સામાન્ય નફાનો સમાવેશ થઈ જાય છે અને એ સંજોગોમાં જ્યારે પેઢી સામાન્ય સમતુલાની સ્થિતિમાં હોય ત્યારે એ જે પેઢીની કિંમત રેખા છે, માંગ રેખા છે, એને સ્પર્શ કરીને પેઢીનું સરેરાશ ખર્ચ વધતું જતું હોય છે. હવે સામાન્ય નફો મેળવતી પેઢી છે એ સામાન્ય નફો મેળવતી પેઢીમાં જે મહત્ત્વની બાબત છે તે કે શરૂઆતમાં સરેરાશ ખર્ચ ઘટે છે, પછી વધતું જાય છે.
સમતુલા માટેની જે વાત કરી હતી, સમતુલાની શરતો વિશે આપણે અભ્યાસ કર્યો હતો, અને જો તમને ખ્યાલ હોય અને એના વિશેનું મગજમાં કેટલીક વાત પડેલી હોય તો સમતુલા એટલે ઉત્પાદનની સમતોલ પરિસ્થિતિ. પેઢીની સમતુલા એટલે ઉત્પાદનની સમતોલ પરિસ્થિતિ જેમાં કોઈ ફેરફારને અવકાશ ન હોય ત્યારે પેઢી સામાન્ય સમતુલામાં છે એમ કહેવાય. પેઢી જો અસામાન્ય નફો પ્રાપ્ત કરતી હોય તો પણ એ પેઢીની અંદર બીજી નવી પેઢીઓ દાખલ થશે. જો પેઢી ખોટ કરતી હશે અને એ ખોટ કરતી પેઢી જો સમયને લાંબે ગાળે પણ એનું ખોટનું પ્રમાણ ચાલુ રહેશે તો એ પેઢી ઉદ્યોગ તજીને બીજા ઉદ્યોગમાં દાખલ થશે. એક સામાન્ય સમતુલામાં પેઢીના સામાન્ય નફાનો સમાવેશ થઈ જતો હોય, એના સરેરાશ ખર્ચની અંદર પણ એના સામાન્ય નફાનો સમાવેશ થઈ જતો હોય ત્યારે સમતુલા એટલે એવી સ્થિતિ કે જેમાં ઉત્પાદનની સમતોલ પરિસ્થિતિ છે. ઉત્પાદનમાં કોઈ ફેરફારને અવકાશ નથી. એ સમતોલ પરિસ્થિતિએ પહોંચ્યા પછી પેઢી ઉત્પાદનમાં વધારો પણ કરતી નથી, પેઢી ઉત્પાદનમાં ઘટાડો પણ કરતી નથી. અસામાન્ય નફાની પરિસ્થિતિ એ દર્શાવે છે કે પેઢી ઉત્પાદનમાં વધારો કરે જશે, કારણ કે એને વધારે ને વધારે અસામાન્ય નફો પ્રાપ્ત થતો જાય છે. પેઢી ખોટની પરિસ્થિતિમાં હશે તો એ ઉત્પાદનમાં ઘટાડો કરશે અથવા તો એ પેઢી એ ઉદ્યોગ ત્યજીને બીજા ઉદ્યોગમાં દાખલ થશે. એટલે સમતુલા એટલે ઉત્પાદનની સમતોલ પરિસ્થિતિ જેમાં કોઈ ફેરફારને અવકાશ નથી. એવી બાબતને સમતોલ ઉત્પાદનની સમતોલ પરિસ્થિતિને જ આપણે પેઢી સમતુલામાં છે એમ કહી શકાય. અને એ સામાન્ય નફો પ્રાપ્ત કરતી પેઢીની આકૃતિ બોર્ડ ઉપર દોરવામાં આવી છે. તમે જોઈ શકો છો. ઉત્પાદન કેટલું પ્રાપ્ત થશે એ પણ દર્શાવવામાં આવ્યું છે. સીમાંત સરેરાશ ખર્ચની પણ રેખા દર્શાવવામાં આવી છે, સીમાંત ખર્ચની રેખા પણ દર્શાવવામાં આવી છે. અને એને આધારે તમે અભ્યાસ કરી શકશો કે જેમ જેમ સીમાંત ખર્ચ છે એ ઝડપથી વધે છે, જ્યારે સરેરાશ ખર્ચ છે એ સરેરાશ ખર્ચ ઓછી ઝડપથી વધે છે. અલબત્ત એ બંને બાબતો જે છે એ બંને બાબતોના સંબંધો વિશેની વાત આપણે આગળ અભ્યાસમાં મેળવીશું. અત્યારે આટલી વસ્તુ પૂરતી છે કે પેઢીની 3 પરિસ્થિતિ હોઈ શકે સમતુલામાં. પેઢી કાં તો અસામાન્ય નફો પ્રાપ્ત કરતી હોય, પેઢી કાં તો ખોટની પરિસ્થિતિમાં હોય, કાં તો પેઢી સામાન્ય નફો પ્રાપ્ત કરતી હોય. આ ખોટની પરિસ્થિતિમાં એક વસ્તુ યાદ રાખવાની કે પેઢીની સરેરાશ આવક કરતાં સરેરાશ ખર્ચનું પ્રમાણ વધારે છે ત્યારે પેઢી ખોટ કરે છે. પેઢી અસામાન્ય નફો પ્રાપ્ત કરે છે ત્યારે એટલું યાદ રાખવાનું કે પેઢીના સરેરાશ આવક કરતાં સરેરાશનું ખર્ચનું પ્રમાણ ઓછું છે. અને પેઢી જ્યારે સામાન્ય નફો પ્રાપ્ત કરે છે અને સમતુલાની પરિસ્થિતિમાં છે ત્યારે એની સરેરાશ આવક સરેરાશ ખર્ચ બરાબર હોય છે. અને સરેરાશ આવક એ સરેરાશ ખર્ચ બરાબર હોવાને કારણે પેઢી સમતુલાની પરિસ્થિતિમાં છે અને ઉત્પાદનની કોઈ પરિસ્થિતિનો બદલાવ માટેનો અવકાશ નથી. અને એ પરિસ્થિતિએ પહોંચ્યા પછી પેઢી ઉત્પાદનમાં વધારો પણ કરતી નથી કે ઉત્પાદનમાં ઘટાડો પણ કરતી નથી. આ સ્થિતિ એટલે પેઢીની સામાન્ય સમતુલાની સ્થિતિ, એનો અભ્યાસ આપણે અત્યારે કરીએ છીએ. પેઢી 3માંથી કોઈ પણ પરિસ્થિતિમાં હોઈ શકે છે. હવે પછીનો આપણો આગળનો અભ્યાસ જે છે એ આગળના અભ્યાસમાં પેઢીની સાથે સાથે જે ટૂંકા ગાળામાં પેઢીની સમતુલાની વાત આપણે સમજ્યા એ જ પ્રમાણે પેઢીની લાંબા ગાળામાં શું સમતુલાનો અભ્યાસ થઈ શકે એની ચર્ચા કરીશું. અત્યાર સુધીની ચર્ચામાં આપણે પૂર્ણ હરીફાઈમાં જે અભ્યાસ કર્યો એની એક આછી રૂપરેખા આપું છું. પૂર્ણ હરીફાઈની મુખ્ય લાક્ષણિકતામાં આપણે પૂર્ણ હરીફાઈ અને શુદ્ધ હરીફાઈ વિશેનો અભ્યાસ કર્યો, પૂર્ણ હરીફાઈના લક્ષણો વિશેનો અભ્યાસ કર્યો, પૂર્ણ હરીફાઈના અર્થ વિશેનો અભ્યાસ કર્યો, એના લક્ષણો વિશેનો અભ્યાસ કર્યો, પૂર્ણ હરીફાઈ અને શુદ્ધ હરીફાઈ વચ્ચેના તફાવતને સમજવાનો પ્રયાસ કર્યો. અને એ સૌથી મહત્ત્વની બાબત લક્ષણોની અંદર આપણે જે ભણ્યા તે પૂર્ણ હરીફાઈમાં પેઢી કિંમત સ્વીકારનાર છે, કિંમતને આકાર આપનાર નથી, કિંમતને ઘડનાર નથી. કિંમત આપેલી છે અને આપેલી કિંમતે પેઢીએ ઉત્પાદનના એકમોનું ઉત્પાદન કરવાનું છે
આ એક બહુ અગત્યની બાબત આપણે અત્યાર સુધી ભણ્યા. પૂર્ણ હરીફાઈમાં જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં પેઢીને માત્ર ઉત્પાદન અંગેના જ નિર્ણયો લેવાના છે, કિંમત અંગેના નહીં. પેઢીએ ઉત્પાદન વધારવું કે પેઢીએ ઉત્પાદન ઘટાડવું કે પેઢીએ જે તે સ્થિતિમાં ઉત્પાદન ચાલુ રાખવું, મતલબ કે ઉત્પાદન અંગેના નિર્ણયો લેવામાં પેઢી સ્વતંત્ર છે, પણ કિંમત અંગેના નિર્ણયો લઈ શકતી નથી. કિંમત અંગે એ કશું કિંમત ઉપર પ્રભાવ પાડી શકતી નથી, કિંમતમાં ફેરફાર કરી શકતી નથી. આપેલી કિંમતે એ ઉત્પાદન અંગેના ફેરફારો એ કરી શકે છે. ઉત્પાદન વધારવું, ઘટાડવું કે એ જ પ્રકારે રાખવું, એના માટેના એ નિર્ણયો લઈ શકે છે. પૂર્ણ હરીફાઈની પરિસ્થિતિમાં પેઢી ટૂંકા ગાળામાં અને પેઢી લાંબા ગાળામાં સમતુલા પ્રાપ્ત કરે છે. એવું નથી કે પેઢી માત્ર ટૂંકા ગાળામાં જ સમતુલા પ્રાપ્ત કરે છે, અને ટૂંકા ગાળાનો સમયગાળો આપણે લીધો 1 થી 15 વર્ષનો, અને સમયને લાંબે ગાળે પેઢી સમતુલા પણ પ્રાપ્ત કરી શકે છે. અને એનો અભ્યાસ આપણે હવે પછી કરવાના છે કે સમયને લાંબે ગાળે, એટલે સમયના લાંબે ગાળે પેઢી સમતુલામાં કેવી રીતે હોય છે. પૂર્ણ હરીફાઈવાળા બજારમાં એની વ્યાખ્યાનો પણ આપણે અભ્યાસ કર્યો કે પૂર્ણ હરીફાઈવાળું બજાર કોને કહેવાય, અને પૂર્ણ હરીફાઈમાં પેઢીની સમતુલા માટેની શરતોનો પણ અભ્યાસ કર્યો. એમાં સીમાંત આવક અને સીમાંત ખર્ચ સરખા હોવા જોઈએ, એ પહેલી શરત છે, આવશ્યક શરત છે. બીજી શરત છે પેઢીની સમતુલા માટેની, અને એ છે કે બીજી શરતનું પણ પાલન થવું જોઈએ, એટલે કે સીમાંત ખર્ચ વધતું હોવું જોઈએ. કારણ કે એક શરત સંતોષાય તો એ પૂરતી નથી, પર્યાપ્ત નથી, માટે બીજી શરતનું પણ પાલન થવું જોઈએ, તો પેઢી સમતુલામાં છે એમ કહી શકાય. અને ત્રીજી બાબત આપણે એ ભણ્યા કે ટૂંકા ગાળામાં પેઢીની સમતુલા કેવી રીતે પ્રાપ્ત થઈ શકે. એમાં 3 પ્રકારની પરિસ્થિતિનો આપણે અભ્યાસ કર્યો. કાં તો પેઢી સામાન્ય સમતુલામાં હોઈ શકે, કાં તો પેઢી અસામાન્ય નફો મેળવતી હોય, કાં તો પેઢી ખોટ કરતી હોય, અને એનો અભ્યાસ આપણે અત્યાર સુધીમાં કર્યો. છેલ્લે જે આપણે અભ્યાસ કર્યો એ પેઢીની સામાન્ય સમતુલાનો અભ્યાસ કર્યો, જેમાં પેઢીના નફાનો સમાવેશ સરેરાશ ખર્ચમાં થઈ જાય છે. પેઢી નફો પ્રાપ્ત કરે છે, અને એ સામાન્ય સમતુલા કેવી રીતે પ્રાપ્ત કરે છે, જેમાં બંને શરતોનું પાલન થતું હોય એવી સામાન્ય સમતુલાનો પણ આપણે છેલ્લે અભ્યાસ કર્યો. હાલ પૂરતું આપણે આટલે અભ્યાસમાં મૂકીએ છીએ. પછી આગળના અભ્યાસમાં પેઢી લાંબે ગાળે કેવી રીતે સમતુલામાં હોય છે એના વિશેનો અભ્યાસ કરીશું. થેન્ક યુ વેરી મચ. ખાસ મારું આ પ્રવચન તમે સાંભળ્યા પછી તમારા મનમાં ઉદ્ભવતા પ્રશ્નો જો કોમેન્ટ્સમાં લખી મોકલો તો આપનો ખૂબ ખૂબ આભાર માનીશ. હું આપને આભારી થઈશ, એટલા માટે કે હું મારા આ પ્રવચનને વધારે અસરકારક બનાવી શકું. હું મારા પ્રવચનમાં કોઈ ક્ષતિ હોય, કોઈ મર્યાદા હોય તો એને હું સુધારી શકું. તો તમે બધી જ વિદ્યાર્થીની બહેનોને મારી એક નમ્ર વિનંતી છે કે સેમ 3માં હોય કે સેમ 5માં હોય, મારું પ્રવચન સાંભળ્યા પછી તમે કોમેન્ટ્સની અંદર ક્યાં તમારે સમજ નથી પડતી, અથવા તો ક્યાં તમે મુશ્કેલી અનુભવો છો, અથવા તો ક્યાં તમારો પ્રશ્ન છે એની રજૂઆત કરો તો મને ખૂબ આનંદ થશે. હું તમારો આભારી બનીશ, અને હું આશા રાખું છું કે આપ ચોક્કસ મારું આ પ્રવચન સાંભળ્યા પછી તમે જ્યાં જ્યાં મૂંઝવણ અનુભવો, જ્યાં જ્યાં તમને સમજ ન પડે, અથવા તો જ્યાં તમે ગૂંચવાઓ, ત્યાં તમે જરૂરથી મને કોમેન્ટ્સની અંદર પ્રશ્ન કરી શકો. ખૂબ આનંદ થશે, ખૂબ આનંદ થશે. આટલું પ્રવચન પૂરું કરું છું. થેન્ક યુ વેરી મચ.